હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સો ઘણા બધા લોકો બ્લોગને ખૂબ સારી રીતે જુઓ છો, એના માટે થેન્ક યુ સો મચ. અને બ્લોગને આગળ ને આગળ આવી રીતે જોતા રહો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય, તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર. ચલો બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જો છે ને શ્રાવણ મહિના આવે ને ત્યારે છે ને મંદિર સાફ કરવાનું. ચલો, જો મંદિર સાફ થઈ ગયું, હવે છે ને ખાલી ગોઠવવાનું બાકી છે. ફટાફટ હવે છે ને મંદિર ગોઠવવું પડશે. ગોઠવી દે પેલા મંદિર. સો ગાઈસ, જો મંદિર સાફ થઈ ગયું અને ગોઠવાઈ ગયું છે. આટલા ધોવાના કપડાં નીકળી ગયા. અને અહીંયા છે ને પપ્પા હાય, હાય મમ્મી હાય. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આલુ પૂરી મંદિર સાફ કરતા કરતા ભૂખ લાગી ગઈ હતી બા અમને. કામ આલુ પૂરી ખાવા ચાલુ. પપ્પા છે ને આલુ પૂરી લઈ આવ્યા છે, મમ્મીની ફેવરિટ. મારી જ ફેવરિટ. આ મમ્મીને તો બધું ફેવરિટ. મારી ફેવરિટ તો પડશે. મને આમે નથી ભાવતી આલુ પૂરી. તો પપ્પા તમને ભાવે? બહુ ભાવે. મસ્ત આવે. ચલો તો તમે ખાઓ. હવે આવે છે શીતલ બાબુ. ક્યાં ગયા? જગદીશ બાપુજી ગોયતા ગોઈતી હશે. જગદીશ બાપુજી વયા ગયા. ગરમ ગરમ છે તો કે ખાવી હોય તે. ચલો, શીતલ બાબુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમને જગદીશ બાપુજી ક્યાં વહી ગયા? વહી ગયા. ખાવા માંડો આલુ પૂરી. ચલો ગાઈસ, છે ને અમે સીધા આવી ગયા છીએ હવે ડીમાર્ટમાં, કેમ કે જો માસા અને માસી આવ્યા છે. પહેલા બહાર જાશું અમે જમવા, હે ને પપ્પા? ચલો તો હવે છે ને ડીમાર્ટમાં જાય આપણે અંદર. ચલો ગાઈસ, જો અહીંયા છે ને વસ્તુ લેવા આવવા માંડી. શું લેવું છે મમ્મી? મમ્મી શું લેવાનું છે? આમાં છે ને ઓમ યાદ ન હોય, પણ આમાં જોતા જાય ને એમ ખબર પડે કે આ વસ્તુ લેવાની છે, એમ નહીં? ચલો લેવા જ માંડો. લેવાનું હોય હમો જોઈ દઉં. રાજગરો ક્યાં? રવો છે ને, રવો. ના ના. ચલો અમે તો દરાઈ સિંધાલું મીઠું. હા, શું છે? સાંબો નથી, ઈડલી રવો છે. ઇડલી રવો. સાંબો આગળ હશે. જો ગાઈસ, છે ને આટલી વસ્તુ લેવાઈ ગઈ ને હવે અમે એના પરફ્યુમના સેક્શનમાં આવ્યા. તમે નીચે રૂમ સ્પ્રે હે, પપ્પા એમ કે નથી લેવો. હું કે ના ના, એ અત્યારે એટલે કા રૂમ સ્પ્રે અત્યારે હવે 40 વર્ષ થયા. હવે તો ચંડુ બામ ને એવી મોવ સ્મેલ ને આવે એવી પપ્પા, smell આવે. મૂળની સ્મેલ આવે ને એટલે કહું. હવે એ આપણે આવે ને આ સ્પ્રે નો હાલે. નવા નવા લગ્ન થયા હોય ત્યારે જ ત્યારે હોય. સ્પ્રેની સ્મેલ આવે. હવે પછી ચંડુ બામની સ્મેલ ચંડુ આવે. બામ મોવ. હવે મૂળની જ મમ્મી નકરી સ્મેલ આવે એટલે 40 વર્ષ વટી ગયા હોય એટલે આની સ્મેલ હવે તમે કે મોવ નો સ્પ્રે હોય ને એ કોઈ મોવ નો સ્પ્રે હોય ને એવો કોઈ. હાલો ઈ ક્યાંક ગોતી કહું. હાલો પછી ઈ ગોતી. હવે એનો તારો સ્પ્રે લેવો હતો ને, હા. સ્પ્રે નહીં હવે ને આ વિક્સ બામ લઈને હવે આ બધા હે ને કમરના બધા દુખાવા થાય ને આજ આપણે હાલે. હાલો હાલો ઈ જ લઈ. ચલો ગાઈસ, છે ને નાસ્તો લઈ ગયો ને મારું ફેવરિટ સેક્શન, ચપ્પલ ને કપડાં. મમ્મી પણ ચોખ્ખી ના પાડે, કાંઈ લેવાનું થતું ના, તો હું કંઈક તો લઈશ. ચલો ગાઈસ, ડીમાર્ટમાંથી લેવાઈ ગયું છે. હવે પેટમાં પપ્પા જીવડા બોલે. હાલો હમણાં રીંગણાનું શાક ને બાજરા રોટલા ખાવાના જ છે. હા, તો એવું ન ખાવાનું હોય. હવે તો બહાર નીકળ્યા પછી હવે ઘરે જઈને જમવું ન ભાવે. આ તો હોટલમાં મળે ને રીંગણાનું શાક ને બાજરાના રોટલા બધું મળે. હા, તો જો એક ટ્રોલી આગળ અને એક અહીંયા. કેટલું લઈ લીધું, પપ્પાને ખિસ્સું ખાલી કરી નાખ્યું. બંધ કરી દીધો ને.
ગાઈસ છે ને આજનો દિવસ અહીંયા થાય છે પૂરો અને ડીમાર્ટનો સામાન જો અહીંયા આવી ગયો અને પપ્પા હોટલમાં જઈને તો પછી ભૂખ એટલી લાગી હતી ને તો એનો વિડીયોનો ટાઈમ મળ્યો નથી એટલે ટૂંકમાં જરાક કરી નાખ્યું છે જમવાનું આમ એટલું એમ હતું ને કે ફટાફટ જમી લે પેલા એટલે જમી આ મારી મમ્મી જો અત્યારે શાંતિ નથી થતી મમ્મી તને હુઈ જ જવાનું છે ચલો ઓકે ટાટા બાય 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 બાય